જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. આવો આવો, બેસો. રાક્ષીભાઈ, આ તમારો દીકરો અંધ છે કે શું? હા અરુણાબેન, એને કાર એક્સિડન્ટ થયું હતું તો 1 વર્ષ ત્યાં કંઈ દેખાતું નથી. એક્સિડન્ટની અંદર એનું માથું બોનેટ સાથે ભટકાણું. ઘણો ઈલાજ કર્યો પણ કાંઈ રિઝલ્ટ ન આવ્યું એટલે ત્યારથી અંધ છે. રાહુલને બીજો કોઈ તકલીફ નથી. એ મારી ઓફિસનું કામ બધું સંભાળે છે, ફેક્ટરીનું કામ સંભાળે છે અને બધું એનું કામ કરી શકે છે. મમ્મી, રાહુલને કે કઈ કામ કરવાનું છે? એને તો નોકર ચાકર છે જ ને, એને કામ કરવાનું છે. અને રાહુલને તો ખાલી હુકમ જ કરવાનું છે. જો બેન, તમે રાહુલની ચિંતા ન કરો. એનું કામ બધું હાથે કરી જ લેશે અને બાકીના કામ કરવા માટે તો નોકર ચાકર બધે છે જ. અને આમેય મારી પાસે ઘણી સંપત્તિ છે તો જિંદગીની અંદર રાહુલને ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફ પડે એમ નથી. વાત તમારી બધી સાચી છે પ્રાગજીભાઈ, પણ મારે 2 દિવસનો સમય જોવે. હું 2 દિવસમાં વિચારી ને પછી તમને જવાબ આપી. અરે મમ્મી, આમાં વિચારવાનું શું હોય? અત્યારે જ હા પાડી દો. આવું ઠેકાણું તો દીવો લઈને શોધા જશું ને તો પણ નહીં મળે. ગાડી થામા, આ તારી જિંદગીનો સવાલ છે, વિચારવું તો પડે ને. તમે બેસો, હું નોકરને ચા પાણીનો કહેતો આવું. નાના પ્રાગજીભાઈ, આમ પણ અમારે ઘરે કામ છે, અમે તમારી રજા લઈ. હું તમને 2 દિવસમાં જવાબ મોકલાવીશ. જય શ્રી કૃષ્ણ. હા પ્રાગજીભાઈ, આ તમારી પાસે ભગવાનની દયાથી ઘણું બધું છે. જોઈ એવું પાત્ર તમારા દીકરા માટે તમને મળે એમ છે. તમારો દીકરો ગુણવાન છે, તો આવું આંધળાનું નાટક હું કામ કરાવો છો? આ તો ખબર પડે ને બૈરાઓ કેવી છે. લાલચુ કોઈ ઘરે નથી જતી ને એટલા માટે આ બધી ટ્રાય ચાલુ છે. તમે બાકી 100 હોશિયાર હો. નહીં નહીં, એ બધું કરવું પડે અટાણે. બધાને ધ્યાન પૈસા ઉપર જ છે. ઈ વાત તમારી હાંસી હો પ્રાગજીભાઈ, કાન પકડું તમારી વાતમાં. તમે જે કરો છો એ આમ તો બરોબર જ છે. પપ્પા, મને એ નથી સમજાતું કે તમે મારી પાસે આ આંધળા હોવાનું નાટક શું કામ કરાવો છો? પણ બેટા, આ રીના જે છોકરી છે ને એ તને ખૂબ પસંદ છે પણ મને એ બિલકુલ પસંદ નથી. કારણ કે આ છોકરી તારી સાથે લગ્ન નથી કરતી, તારી મિલકતને જોઈને લગ્ન કરવા માંગે છે. અરે પપ્પા, તમારી ભૂલ થાય છે. તમે વિચારો છો ને એવું કંઈ નથી. અરે બેટા, એવું જ છે. તને સમજણ નથી પડતી. આ છોકરી લાલચુ છે, લાલચુ. તારી પાસે જે પૈસા છે, જે વૈભવ છે, એ જોઈને જ છોકરી આવે છે એટલે તો આપણે એની પરીક્ષા લઈએ છીએ. જો એ છોકરી તને જ પસંદ કરતી હોત ને તો તને જોઈને એ ના પાડી દે. કારણ કે તારી મિલકત જોઈને એ તને હા પાડે છે. તું આંધળો હોવા છતાં એને ના તને નથી પાડી, એનો સીધો મતલબ એ છે કે એને તારી મિલકતમાં રસ છે. બેટા રાહુલ, હું તારા પપ્પાનો નાનપણનો મિત્ર છું. તારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું અને એના અનુભવ સામે તો હું મારા કાન પકડું છું. મારે પણ પોતાના જીવનમાં જ્યારે પણ કાંઈ પણ આમ અડચણ ઊભી થાય કે હું અટવાઉં ને ત્યારે હું દુનિયામાં કોઈની સલાહ નથી લેતો, ફક્ત તારા પપ્પાની સલાહ લઉં છું. અને તારા પપ્પા મને જે કહે ને એમ જ હું કરું છું. એની વાત તું માની લે, એની વાતમાં કાંઈક તો દમ હશે જ. સાચું કહું ને અંકલ, તો તમે જે પણ આ કહી રહ્યા છો ને એ મને કંઈ ખબર નથી પડતી. અને જો હકીકતમાં તમે લોકો જે બોલો છો એ સાચું પણ હોય તો હવે મારે આ વાતની જાણકારી કઈ રીતે મેળવવી? જો બેટા, અત્યારે જેમ હું કહું ને એમ તું કરવાનું ચાલુ રાખ. આંધળા હોવાનું નાટક પણ ચાલુ રાખ. એ લાલચુ છોકરી એક દિવસ એની જાત જરૂર બતાવશે. જો બેટા, તારા પપ્પાની વાત બરાબર છે. તારા પપ્પાને હું નાનપણથી ઓળખું છું. જ્યાં સુધી એ 7 ગરણેથી પાણી ગાળીને નહીં પીવે ને ત્યાં સુધી કોઈની વાત નહીં માને. એટલે તારી ભલાઈ એમાં જ છે કે જેમ તારા પપ્પા કહે ને એમ તું કરતો ના. ઠીક છે અંકલ, જો તમારે લોકોનું આવું જ કહેવું હોય ને તો જ્યાં સુધી આ સાચી હકીકત સામે નથી આવતી ને ત્યાં સુધી હું આંધળા હોવાનું નાટક ચાલુ રાખીશ. ચલો હવે મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે તો હું નીકળું પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું બેટા, સાચવીને જા. મમ્મી,
આ તમે બહુ મોટી મૂર્ખામણી કરો છો. આમાં આપણે તો કઈ વિચારવા જેવું હતું જ નહીં. તમે ખોટો એમની પાસે આટલો બધો સમય માંગ્યો, 2 દિવસનો સમય. બેટા, મૂર્ખામણી હું નથી કરતી, મૂર્ખામણી તું કરશો. અરે આ છોકરો આંધળો છે તો આપણે વિચાર તો કરવો જ પડે ને. મમ્મી, રાહુલ પાસે છે ને કરોડોની પ્રોપર્ટી છે, ગાડી બંગલા બધું જ છે એની પાસે. તો ત્યાં હું જઈશ ને તો રાણી બનીને રાજ કરીશ. તારે તો છે ને ફક્ત રાહુલની મિલકત જોઈએ છે એટલે તું રાહુલ હારે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છો. આ તારો વિચાર એકદમ ખોટો છે. અરે ભલે ને કરોડોની મિલકત હોય, પતિમાં જો કોઈ ખોટ ખાપણ હોય ને તો સ્ત્રીનું જીવન નર્ક જેવું બની જાય છે, ખબર છે? મમ્મી, મને તો એટલું ખબર છે કે ત્યાં જઈને મારું જીવન કોઈ નરક નથી બનવાનું, પરંતુ હું તો ત્યાં જઈને રાણીની જેમ રાજ કરીશ અને સુખનો સંસાર ભોગવવાની છું. એટલે જો હું તો તમને ચોખ્ખું કહી દઉં છું, તમે હા કહેશો કે ના કહેશો, પણ લગ્ન તો હું રાહુલ જોડે જ કરીશ. તારી બુદ્ધિ છે ને બેન્ડ મારી ગઈ છે ને એટલે તું આવું બોલસ. મમ્મી, બુદ્ધિ તો મારી નહીં પણ તમારી બેન્ડ મારી ગઈ છે અને એટલે જ તમે આવા બધા નમાલા વિચાર કરો છો. એક વાત તમે કાન ખોલીને સાંભળી લો, હું રાહુલ સાથે લગ્ન નહીં કરું ને તો બીજા કોઈ જોડે લગ્ન નથી કરવાની. જો લગ્ન કરીશ તો ફક્ત અને ફક્ત રાહુલ જોડે જ કરીશ. અહીંયા બેસી આપણે, અહીંયા ઉપર લેફ્ટ. તમે પણ તો બેસો. હા, હું બેસી ગઈ. રાહુલ, 2 દિવસ પહેલા હું અને મારા મમ્મી તમારે ત્યાં આવ્યા હતા સગાઈની વાત લઈને. તો હું તમને એ જ પૂછવા માંગુ છું કે હવે તમે આગળનું શું વિચાર્યું? જો રીના, સાચું કહું ને તો હું તો તને આપણે જ્યારે કોલેજમાં હતા ને ત્યારથી જ હું તને પસંદ કરું છું અને ત્યારથી જ તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખું છું. થેન્ક યુ સો મચ રાહુલ. પણ આ તારું એક્સિડન્ટ ક્યારે થઈ ગયું અને આ તારી આંખોમાં પણ તને દેખાતું બંધ થયું? આ ક્યારે થયું બધું રાહુલ? એમાં થયું એવું કે અમારી કોલેજ પૂરી થઈને એટલે આઈટી કરવા હું બેંગ્લોર ગયો અને બેંગ્લોરમાં જ મારું કાર એક્સિડન્ટ થયું અને ત્યારબાદ મારી આંખો જતી રહી. મારે મારું સ્ટડી પણ અડધું મૂકીને અહીંયા પાછું આવતું રહેવું પડ્યું. બહુ જ દુઃખદ ઘટના થઈ રાહુલ તારી જોડે, પણ તું ચિંતા બિલકુલ ના કરીશ, કારણ કે હું હંમેશા તારી આંખો બનીને તારી સેવા કરીશ અને તારી સાથે પણ હોઈશ. હા રીના, સાચું કહું ને તો મારી તારાથી આ જ આશા હતી કે તું મને નિરાશ નહીં કરે. હું શું કહું છું તને, હા બોલો. આપણે અહીંયા આવ્યા ને એને ઘણો સમય થઈ ગયો, તો તને પણ તરસ લાગી હશે. એક કામ કર ને, આ મારું વોલેટ લે, આમાંથી પૈસા લઈને તું કોલ્ડ ડ્રિંક્સ લઈ આવ ને. ત્યાંથી ખચાખચ ભર્યું છે વોલેટ. લઉં 5000 કાઢી લઉં, એમાં અહીંયા આંધળાને ક્યાં ખબર પડવાની છે? લે રાહુલ, મેં 50 રૂપિયા લીધા છે, હું કોલ્ડ ડ્રિંક્સ લઈને આવી, તું બેસ. ઓકે? હા. રીનાએ તો મને 50નું કહી અને 5000 રૂપિયા કાઢી લીધા. મારા પપ્પા એકદમ સાચું કહેતા હતા કે આ છોકરી છે ને મને પ્રેમ નથી કરતી, માત્ર ને માત્ર મારી મિલકતને પ્રેમ કરે છે. આજે આ વાત સાબિત થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો અંકલ? મજામાં? બસ જો મજામાં. હા અંકલ, પછી શું થયું? આ તમે રાહુલને વાત કરી અમારી સગાઈની? જો બેટા, પહેલા તને કહ્યું હતું રાહુલનું મન એની કોલેજમાં ભણતી રીના નામની છોકરી છે ને એમની સાથે મળી ગયેલ છે અને રાહુલ એ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, પણ મને એ છોકરી બિલકુલ પસંદ નથી. જો અંકલ એવું જ હોય કે રાહુલનું મન રીના સાથે મળી જ ગયું હોય તો પછી રાહુલને એની સાથે જ મેરેજ કરી લેવા દો ને. કેમ કે પરાણે ના ઈચ્છતા જો રાહુલ મારી સાથે લગ્ન કરે એ તો બરાબર નથી ને. ના તો મારું મન લાગશે ના તો એનું લાગશે. ના બેટા,
મને રીના એટલા માટે પસંદ નથી કે રીનાને રાહુલ સાથે લગ્ન નથી કરવા, એમની મિલકત સાથે લગ્ન કરવા છે. આ વાત હું રાહુલને સમજાવવા માંગુ છું, પણ એ સમજતો નથી. પણ તું ચિંતા ન કર, આ વાતનું જરૂરથી એક દિવસ ભાન થાય અને એ મારી વાત માની જશે. અને બેટા, તું થોડોક સમય રાહ જો, રાહુલ એક દિવસ તારી પાસે સામેથી આવશે. અંકલ જો તમારી બધી વાત સાચી, પણ મારા પપ્પા મારા લગ્નની ઉતાવળ કરે છે એનું શું? તારા પપ્પાને બધું હું સમજાવી દઈશ, એ બધી જવાબદારી મારી. મેં મનમાં નક્કી કરી લીધું છે કે તારા લગ્ન મારા દીકરા સાથે હું કરાવી દઈશ. રાહુલના મનમાં રીનાનો જે કાંટો છે ને એ હું કાઢી નાખીશ. હા સારું અંકલ, જેમ તમે ઠીક સમજો એમ. બાકી મારી તો એવી ગણતરી છે કે જો રાહુલનું મન રીના સાથે મળી જ ગયું હોય તો પછી મારે વચ્ચે કાંટો નથી બનવું. નિધિ, ક્યાં ગઈ હતી તું? હા કાંઈ નહીં, આ પ્રાચી અંકલને ત્યાં ગઈ હતી રાહુલના ઘરે. અચ્છા, મને ખબર જ હતી કે તું રાહુલના ઘરે જ ગઈ હશે પ્રાગજી અંકલને પોતાની વાતમાં ફસાવવા માટે. અને એમ પણ રાહુલ સાથે તો લગ્ન કરવા તું મથી રહી છે ને. પણ જોજે, એક વસ્તુ યાદ રાખજે, રાહુલ મારો છે અને એની સાથે લગ્ન તો હું જ કરીશ. સમજી ગઈ તું? મહેરબાની કરીને હવે રાહુલથી દૂર રહેજે. જો રીના, તું જેવું સમજે છે ને એવું નથી. પેલી વાત તો એ કે પ્રાચી અંકલ પાસે હું કઈ સામે ચાલીને નહોતી ગઈ. આ તો એણે મને બોલાવી હતી ને એટલે હું ગઈ હતી. એ ડોહોય કાંઈ ઓછો નથી, મને ખબર છે. એમને હું બિલકુલ પસંદ નથી, પણ હા, એ ડોહાનો હક અને એની મુરાદ હું બિલકુલ નહીં પૂરી થવા દઉં. રાહુલ સાથે તો તારા લગ્ન નહીં જ થવા દઉં, કારણ કે રાહુલ સાથે તો લગ્ન હું જ કરીશ. અને એટલું યાદ રાખજે, જો આજ પછી તું મારા અને રાહુલ વચ્ચે આવી છો ને તો મારથી ભૂંડી કોઈ નહીં હોય. કેમ રહ્યું બેટા? ઓફિસનું કામકાજ રેડી બધું? હા પપ્પા, ઓફિસનું કામ તો એકદમ મસ્ત છે. અને આમ પણ આજે આપણે જે વડોદરાવાળી પાર્ટીને માલ મોકલાવવાનો હતો ને, તો મેં ડિલિવર કરી દીધો છે. તે સારા સમાચાર આપ્યા બેટા. અને પપ્પા, મારે તમારી સાથે એક બીજી પણ વાત કરવી હતી. બોલ ને. રિંગ રોડ પર પેલું ટાકોર બાગ છે ને, ત્યાં હું અને રીના બંને આટો મારવા માટે ગયા હતા. થોડી વાર બેઠ્યા પછી મને થયું કે ચાલ ને કોલ્ડ ડ્રિંક મંગાવ. તો મેં રીનાને કીધું કે હા મારું પર્સ લે અને એમાંથી પૈસા લઈ અને તું કોલ્ડ ડ્રિંક્સ લઈ આવ. તો એણે શું કર્યું ખબર છે તમને? શું? એણે મારા પર્સમાંથી આ કોલ્ડ ડ્રિંક્સના રૂપિયાની બદલે 5,000 રૂપિયા લઈ લીધા. એ ભગવાન, આવું કર્યું એને? હા પપ્પા, તમે જે વાત કરતા હતા ને એ ઉપરથી મને થયું કે આજે હું રીનાની પરીક્ષા લઉં. અને તમે જે કીધું તું ને એ જ થયું. આ રીનાને છે ને મારી સાથે કોઈ લગાવ નથી. એને જો પ્રેમ હોય ને તો એ માત્ર ને માત્ર મારી પ્રોપર્ટીથી છે. અને એ આજે સાબિત પણ થઈ ગયું. ખુશી, આ તું સવારની ક્યાં ગઈ હતી? કેટલા વાગ્યા જો તો ખરી ઘડિયાળમાં? અરે મમ્મી, આજે તો હું શોપિંગ માટે ગઈ હતી. જો નવો ડ્રેસ લાવી છું. આ ડ્રેસ તું ક્યાંથી લાવી? કોને અપાવ્યો? રાહુલે? મમ્મી, આ ડ્રેસ મને રાહુલે તો નથી અપાવ્યો, પણ તમે એમ જ સમજો કે મને રાહુલે જ અપાવ્યો, કારણ કે આ ડ્રેસ મેં એના જ પૈસાથી લીધો છે. એટલે તું કહેવા શું માંગેશ? હું કાંઈ સમજી નહીં. જો મમ્મી, આજે છે ને હું અને રાહુલ ગાર્ડનમાં મળ્યા હતા, બેઠા હતા, વાતો કરતા હતા. ત્યાં એણે મને એમ કીધું કે ચાલ આપણે કોલ્ડ ડ્રિંક્સ પીએ. તો મેં બી કહી દીધું હા ચલો પીએ. ત્યાં એણે મને એનું વોલેટ આપ્યું અને જેવું મેં વોલેટ હાથમાં લીધું અને જોયું ત્યાં તો ઘણા રૂપિયા પડ્યા હતા. તો મેં કોલ્ડ ડ્રિંક્સ 50 રૂપિયા ઉપાડવાની સાથે સાથે પૂરા 5,000 ઉપાડી લીધા. અને ખબર છે, એ જ પૈસાની હું આ શોપિંગ કરીને આવી છું. અને એક વાત બીજી કહું, હજુ બધા પૈસા પૂરા નથી થયા, એમાંથી થોડાક પૈસા છે જેને હું બીજી પણ શોપિંગ કરવાની છું. અરે આવા ધંધા કરસ તું? મેં તને આવું બધું શીખવાડ્યું છે? અરે બિચારો રાહુલ અંધ છે, એને દેખાતું નથી, અને તેને ખબર વગરના પાકીટમાંથી પૈસા કાઢી લીધા અને આવી રીતના શોપિંગ કરતા તને શરમ નથી આવતી? આવા સંસ્કાર આપ્યા મેં તને રીના? ના ના મમ્મી,
તમે ચિંતા નહીં કરો, તમે તો મને આવા સંસ્કાર નથી આપ્યા, પણ હું આ બધા સંસ્કાર કે હું આ બધી વસ્તુ મારી જાતે શીખી છું. જો મમ્મી, આ દુનિયામાં સુખી થવું હોય ને તો થોડી તો બેઈમાની કરવી જ પડે, કારણ કે હવે હું શીખી ગઈ છું કે ઈમાનદારીની ચાદર ઓઢીને આજ સુધી કોઈ સુખી થયું નથી. આ જો ને, મારા પપ્પાનો જ દાખલો લઈ લો. એમણે આખી જિંદગી કંડક્ટરની નોકરી ખૂબ સારી રીતના નિભાવી અને એક પણ રૂપિયો ક્યારેય આગો પાછો નથી કર્યો, અને છેવટે તેમને શું મળ્યું? ભૂખ, તડપ અને આ લાચારી જ. અરે એક ટાઈમ ભૂખ્યા રહેવું પડે ને, ઈ મને પસંદ છે. અરે કોઈની લાચારી કરવી પડે ને તો ઈ મને પસંદ છે, પણ તું આજે કરી રહી છો ને ઈ મને બિલકુલ પસંદ નથી. રીના, બીજી એક વાત, મને ખબર છે તારે રાહુલ સાથે શું કરવા લગ્ન કરવા છે, કારણ કે એ અંધ છે, એને તો ખબર પડવાની નથી. તારે એનો ગેરલાભ ઉઠાવવો છે, એની તિજોરી સાફ કરીને એના રૂપિયા ઉડાડવા છે. હા, હું તો એ જ તો ચાહું છું. મારે રાહુલના રૂપિયાથી ફક્ત એશ કરવું છે અને મારી જિંદગીના બધા શોખ પૂરા કરવા છે. એટલે જ તો આવા આંધળા જોડે લગ્ન કરું છું, નહીં તો હું કઈ ગાંડી છું? એટલે જ હું તમને કહું છું, તમે તો ચૂપ જ રહેજો. અને હા, મને જેમ કરવું છે ને, મને જેમ ઠીક લાગે છે એમ જ કરવા દેજો. જો આ બાબતમાં તમે મારા રસ્તામાં આડા નહીં આવતા, એ તમને કહી દઉં છું. હાય રાહુલ. હા, હાય નિધિ, આવી ગઈ તું? હા, હવે તું મને કહીશ કે તે મને અહીંયા મળવા શું કામ બોલાવ્યું? હા નિધિ, મારે તારું કામ હતું ને એ માટે મેં તને અહીંયા મળવા બોલાવી છે. કામ? શું કામ? જો નિધિ, તને તો ખબર જ છે કે 2 મહિના પહેલા મારા પપ્પાએ મારી સગાઈ તારી સાથે કરવાની નક્કી કર્યું હતું. પણ વાત જાણે એવી હતી કે મારી કોલેજમાં મારી સાથે એક રીના નામની છોકરી ભણતી હતી અને હું એને પસંદ કરતો હતો, એટલે મારે એની સાથે લગ્ન કરવા હતા. મેં આ વાત મારા પપ્પાને જણાવી તો મારા પપ્પાએ કીધું કે રાહુલ, તું જે આ કરી રહ્યો છે ને યોગ્ય નથી કરી રહ્યો, કારણ કે આ રીના છોકરી તારા માટે યોગ્ય નથી. રીના છે ને એ માત્ર તારી પ્રોપર્ટીથી પ્રેમ કરે છે, તને નહીં. જો કે ત્યારે મને મારા પપ્પા ઉપર જરા પણ વિશ્વાસ ના થયો. મને લાગતું હતું કે મારા પપ્પાને મારા લગ્ન રીના સાથે નથી કરાવવાને, એટલા માટે આ બધું કહી રહ્યા છે. પણ પછી મારા પપ્પાનું વધારે કહેવાથી મને થયું કે જો મારા પપ્પા આટલું કહેતા હોય તો એકવાર હું વિચારી જાઉં. એટલે મેં નિર્ણય લીધો કે હું રીનાની પરીક્ષા લઉં. હા, આ પરીક્ષા લેવા માટે જ મેં આંધળા હોવાનું નાટક કર્યું હતું. સાચું કહું ને તો નિધિ, મેં રીના ઉપર આંધળો ભરોસો મૂક્યો હતો અને આ રીનાએ મારો ભરોસો તોડ્યો છે. હકીકતમાં મારા પપ્પા જેમ કહેતા હતા ને એવું જ થયું. એ મને નહીં પણ ફક્ત ને ફક્ત મારી પ્રોપર્ટીને પ્રેમ કરે છે. જો રાહુલ, તું મને આ બધી હકીકત જણાવી, પણ વાત તો એ છે ને કે તારે શું કરવું, તારે લગ્ન કોની સાથે કરવા એ તારો ડિસિઝન છે. હવે આમાં હું શું કરી શકું? જો તને રીના પસંદ હોય તો ઓબ્વિયસલી તારે લગ્ન એની સાથે જ કરવા જોઈએ. તારી વાત સાચી છે નિધિ કે હું રીનાને પ્રેમ કરતો, પણ હવે હું રીનાને પ્રેમ નથી કરતો, કારણ કે છે ને એણે મને દગો આપ્યો છે. મારા વિશ્વાસનો એણે ગેરફાયદો ઉપાડ્યો છે. એટલા માટે હવે હું નથી ઈચ્છતો કે મારા લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થાય જે માત્ર ને માત્ર મારી પ્રોપર્ટીથી પ્રેમ કરે છે, મને નહીં. એટલે કહું છું નિધિ કે હવે મારે છે ને તારી સાથે લગ્ન કરવા છે. જો તું હા પાડે તો પ્લીઝ યાર, તું મને ના ન પાડતી. રાહુલ, મારી તો પહેલેથી હા જ છે, પણ આ તો હું તારા જવાબની રાહ જોતી હતી. મને એમ હતું કે તારે રીના સાથે જ લગ્ન કરવા છે તો તમારા બંને વચ્ચેનો કાંટો શું કામ બનવું. પણ હવે જો
તું મારી સાથે લગ્ન કરવા માટે રેડી હોય તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. હા તો નિધિ, જો તારી હા હોય ને મારી સાથે લગ્ન કરવાની, તો મારી પણ હા જ છે. ચાલ હવે તો આપણે બંને ફ્રેન્ડ્સ તો બની જ ગયા છે, અને ફ્રેન્ડ્સ? મતલબ ભવિષ્યમાં આપણે લગ્ન પણ કરવાના છે, પતિ પત્ની બનવાના છે. તો આ ખુશીમાં કોફી પીવા જઈએ? કોફી નથી પીવી. તો આ દર વખતે કોફી તો તું પીવડાવે જ છે. કંઈક ઠંડુ પીવડાવવા લઈ જા. સારું, જો તારે ઠંડુ પીવું હોય તો આજે તને ઠંડુ પીવા લઈ જાઉં. ચલો. જઈએ? બે સિંકોલ આપી દે. રાહુલ, તું આની સાથે અહીંયા શું કરી રહ્યો છે? રીના તું? જો રીના, એમાં એવું થયું ને કે હા, નિધિ મને રસ્તામાં મળી ગઈ ને, તો અમે બંને કોલ્ડ ડ્રિંક પીવા માટે અહીંયા ઊભા રહી ગયા. નિધિ, તારી હિંમત કેવી રીતના થઈ રાહુલ સાથે અહીંયા ઊભા રહેવાની? અને હા, મને સારી રીતના ખબર છે કે તું તારી જાળમાં રાહુલને ફસાવવાની કોશિશ કરી રહી છે, પણ એટલું યાદ રાખજે, હું તારી કોઈ ચાલ સફળ નહીં થવા દઉં. અરે જો રીના, તું નિધિ સાથે ઝઘડો ના કર યાર. અરે આ તો એ રસ્તામાં મને મળી ગઈ અને અમે અહીંયા ઊભા રહ્યા, એનાથી વિશેષ બીજું કંઈ નથી. તું કેમ આવું વિચારે છે? અરે રાહુલ, તું આને ઓળખતો નથી કે આ કેટલી ખતરનાક અને ચાલાક છોકરી છે. આની નજર છે ને ફક્ત તારી પ્રોપર્ટી પર છે. એ તારી સાથે લગ્ન કરીને તારી બધી જ પ્રોપર્ટી ઝડપવા માંગે છે. શું બોલી રીના? કે નિધિની નિયત ખરાબ છે? નિયત તો તારી ખરાબ છે રીના. હું છે ને હવે તને બહુ સારી રીતે ઓળખી ગયો છું. હવે અહીંયા ઊભી છે શું? ચલ નીકળ અહીંયાથી. અને હા, બીજી વાર જો રાહુલની આસપાસ બી આવી ને તો મારાથી ઢૂંઢી કોઈ નહીં હોય. નીકળ અહીંયાથી હવે. રાહુલ, કાંઈ નહીં, ચલ હવે હું તને ઓફિસમાં મૂકી જાઉં. હા. જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ. આવો બેન, બેસો. કેમ આવવાનું થયું? પ્રાગજીભાઈ, હું તમારી યારે જરૂરી વાત કરવા આવીશ કે આપણે આ છોકરાઓ વિશે તમે શું વિચાર્યું છે? અરે બેન, એમાં વિચારવાનું શું હોય? છોકરા એકાબીજા પસંદ કરે છે તો સારું મુહૂર્ત જોઈ ને લગ્ન કરાવી નાખીએ. પણ પ્રાગજીભાઈ, હું આ લગ્ન કરાવવામાં રાજી નથી. કેમ બેન, શું વાંધો છે? તમને કેવી રીતે કહું પ્રાગજીભાઈ કે મારી છોકરી હરામી છે, એની નિયત ખરાબ છે. તમારા ઘરે તમારા દીકરાને પરણીને આવશે ને પછી તમને હેરાન પરેશાન કરી નાખશે, તમારું બધું લૂંટાઈ જશે. કેમ બેન ચૂપ થઈ ગયા? શું વિચારો છો? કાંઈ વિચારતી નથી ભાઈ. હું એમ કહું છું કે અમે રહ્યા સાધારણ માણસો અને તમે રહ્યા માલ મિલકત અને મોભાવાળા માણસો. આ તમારો ને અમારો મેળ ક્યાંથી પડે? બેન, તમે આવું નહીં વિચારો. હું નાના મોટાનું કઈ માનતો જ નથી, અને સંબંધો છે ને મનથી બંધાવવા જોઈએ, રૂપિયાથી નહીં. હું આવા કોઈ વસ્તુમાં માનતો નથી. તમે ચિંતા છોડી દો અને સગપણની તૈયારી કરો. આવતા રવિવારે આપણે બેયના સગપણ કરી નાખવાના છે. સારું પ્રાગજીભાઈ. રાજીભાઈ, આ તમારી વાતમાં મને કઈ સમજણ નથી પડતી. આ બધું હું તમે કરો છો? એમાં સમજવા જેવું કઈ છે જ નહીં. અરે સમજવા જેવું કેમ કઈ નથી? હવે તમે જ મને કહેતા હતા કે એ છોકરી લાલચુ છે, તો હવે ત્યારે અરુણાબેન સામેથી હકપણની ના પાડવા આવ્યા હતા, તો તમે હું કામે આવતા રવિવારે હકપણ ગોઠવો છો? મેં એટલા માટે આ પાડી છે કે આ કાંટાનું હું કાંટાથી જ કાઢવા માંગુ છું. અરુણાબેન સારા વ્યક્તિ કહેવાય, એને આપણને બધું ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. રાહુલના મનમાં જે રીના પ્રત્યેના વિચારો છે ને એ કાઢવા બહુ જરૂરી છે. હશે પ્રાગજીભાઈ,
તમારી જેટલો અનુભવ તો મને નથી, પણ તમે જે કરતા હશો ને એ બધું સારું જ કરતા હશો. એ સમય આવે બધું થઈ રહે. કાંઈ વાંધો નહીં. અરે વાહ મમ્મી, તમે તો બહુ ડાયા થઈ ગયા ને. મને પૂછ્યા વગર જ સામે ચાલીને મારા સગાઈની વાતચીત કરી આવ્યા. અને હા, વાતચીત કરીને આવ્યા તો હવે મને એ તો કહો કે તમે શું વાતચીત કરીને આવ્યા? આવતા રવિવારે તમારા બંનેની સગાઈ કરાવવાનું નક્કી કર્યું છે. અરે વાહ મમ્મી, આ તો તમે એકદમ જબરદસ્ત કામ કર્યું છે. તો પછી હવે રાહ કોની જોવાની? ચલો ચલો ફટાફટ તૈયારી શરૂ કરો. છોરી ના બેટા, તું છે ને રાહુલને લાયક નથી, એટલે તું રાહુલને લગ્ન કરવાની ના પાડી દે. તું એ ઘરમાં એક મહિનો નહીં ટકી શકે. આ શું બકવાસ કરી રહ્યા છો મમ્મી તમે? હું અને સામેથી રાહુલની સગાઈની ના પાડી દઉં? ફરીવાર આવો શબ્દ બોલતા નહીં તમે. લગ્ન તો હું રાહુલ સાથે જ કરીશ, સમજી ગયા તમે? એટલે હવે કોઈ પણ રાહ જોયા વગર તમે સગાઈની તૈયારી ચાલુ રાખજો. અને હા, બીજી પણ એક વાત કહી દઉં છું તમને, આ મોઢામાં જીભ રાખીને જો કાંઈ પણ આગુ પાછું કરવાની કોશિશ કરી અને બનેલી વાત જો બગડી છે ને, તો પછી તમારે ને મારે જામશે નહીં, અને પછી ઝઘડો થઈ જશે. સમજી ગયા તમે? હા, સમજી ગઈ બેટા, બધું સમજી ગઈ. તું મારા કરતા મોટી જોશો. અને એક વાત તું સાંભળી લે, આ રાહુલ ને એના પપ્પા બંને છે તને એક સંસ્કારી અને ડાઈ દીકરી સમજે છે, એટલા માટે તને એના ઘરની વહુ બનાવવા માંગે છે. પણ જ્યારે એને એ ખબર પડશે ને કે તું એ ઘરમાં મિલકત હાટું જાશો, ત્યારે એ દિવસે તારી શું દશા થાય ને તું વિચારી લેજે. મમ્મી, તમે એ વાતની ચિંતા નહીં કરો. ફક્ત એકવાર મારા લગ્ન ત્યાં કરીને મને ત્યાં જતી રહેવા દો. પછી મારે શું કરવું એ હું મારું જોઈ લઈશ. વાહ દીકરી, ગમે એમ તોય તું મારું પેટ છો. મને તારું પેટમાં મળે ને એટલે કહું છું. તારી માં છું બેટા, મારી વાત માની જા. હજી મોડું નથી થયું. અરે મમ્મી, તો હું પણ તો તમને એ જ સમજાવું છું. તમે તમારી માં બનવાની ફરજ નિભાવી દો ફક્ત, અને મારા લગ્ન ત્યાં કરાવી દો. એ નિધિ, તને એક વાતની ખબર છે? મારી અને રાહુલની સગાઈ નક્કી થઈ ગઈ છે. અને હા, આવતા રવિવારે અમારી સગાઈ પણ થવા જઈ રહી છે. વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ નિધિ. પણ હા, તું અમારી સગાઈમાં ના આવતી, કારણ કે તારું આવું ડાચું જોઈને હું મારો મૂડ ખરાબ કરવા નથી માંગતી. રાહુલને હવે તારી જાળમાં ફસાવવાની કોશિશ પણ નહીં કરતી, કારણ કે એ હવે મારો થઈ ચૂક્યો છે. એટલે છે ને, આમ હવામાં બાચકા ભરવાનું બંધ કરી દેજે. ચોરીના, તને છે ને ભૂલ થતી લાગે છે. મેં કોઈ દિવસ રાહુલ પાછળ ચક્કર માર્યા જ નથી. અને જો તું આ બધું કહેતી હોય ને, તો રાહુલની વાત તો આઈ મીન એની સગાઈની વાત સામેથી અમારા ઘરે ચાલીને આવી હતી. અમે લોકો સામે ચાલીને એને ત્યાં નહોતા ગયા. બસ બસ, હવે બહુ સીધી બનવાની કોશિશ ના કર. રાહુલને પામવા માટે તે કેટલા બાચકા માર્યા અને કેટલી કોશિશો કરી છે ને, એ બધી જ મને ખબર છે. એટલે રાહુલને તો તું હવે ભૂલી જ જજે. અને બીજી વાત, તારા લાયક કોઈ બીજો છોકરો હોય ને તો એ શોધી લેજે. અરુણાબેન, રાહુલ તૈયાર થઈને આવી ગયો છે, તો ચાલો આપણે સગાઈની વિધિની તૈયારી કરીએ. હા, કેમ નહીં. રીના બેટા, તું પેલા રાહુલને અંગૂઠી પહેરાવ. રહેવા દે બેટા, તમે જે રાહુલને રિંગ પહેરાવો ને એ પેલા મારે એક મહેમાનને બોલાવવાના છે. એ બેટા, બહાર આવતો જ રે. અરુણાબેન, રાહુલની સગાઈ તમારી દીકરી સાથે નહીં પણ આ દીકરી સાથે કરવાની છે. આ શું બોલો છો અંકલ તમે? રાહુલની સગાઈ તમે આ ચાપલી સાથે કરવા માંગો છો?
હારી ના, મારી સગાઈ તારી સાથે નહીં પણ આ નિધિ સાથે થશે. રાહુલ તું જોઈ શકે છે? હા, હું જોઈ શકું છું અને હા બધું જ જોઈ શકું છું. આ તો છે ને હું તારી પરીક્ષા કરતો હતો. મારા પપ્પાએ કીધું હતું ને કે આ છોકરી તારા માટે યોગ્ય નથી ને, એટલા માટે હું ચકાસતો હતો કે મારા પપ્પા જે કહી રહ્યા છે એ યોગ્ય છે કે ખોટું છે. જ્યારે મેં તારી પરીક્ષા લીધી ને એ પરીક્ષામાં તું નાપાસ થઈ છે. મેં અંત બનવાનું નાટક કર્યું અને તે તારી જાત બતાવી છે. તને યાદ છે આપણે એક દિવસ ગાર્ડનમાં બેઠા હતા અને મેં તને મારું પર્સ આપીને કહ્યું હતું કે રીના મારા પર્સમાંથી 50 રૂપિયા લઈ અને કોલ્ડ ડ્રિંક લઈ આવ. ત્યારે તે શું કર્યું હતું? તે મારા પર્સમાંથી 5000 રૂપિયા લઈ લીધા હતા. સાચું કહું ને તો તું મને નહીં પણ મારી આ પ્રોપર્ટીને પ્રેમ કરે છે. તને મારાથી કોઈ વાસ્તો નથી. તારે માત્ર ને માત્ર પૈસા જોઈએ છે, પ્રેમ નહીં. એટલે તારી જેવી છોકરીની મારી લાઈફમાં કોઈ જરૂર નથી. લાવારી આ રિંગની અને મારી તું લાયક નથી અને આ ઘરની વહુ બનવાને પણ તું લાયક નથી. લે આ રિંગ અને પહેરાવી દે મને. બેટા વિચાર કરમાં રિંગ પહેરાવી દે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ કે તમે મને આ છોકરીની જાળમાંથી બચાવી લીધી. તમે અત્યાર સુધી જે પણ કંઈ કહેતા હતા ને એ બધું સાચું હતું પપ્પા. અને આમ પણ મા બાપ પોતાના સંતાનો માટે જે યોગ્ય હોય ને એ સંતાનોને કહેતા હોય છે, પણ સંતાનો જે સમજી નથી શકતા. તમે મારો સાથ આપ્યો અને મને સાચો માર્ગ બતાવ્યો ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પપ્પા, ખૂબ ખૂબ આભાર. અરે બેટા એમાં આભાર થોડો માનવાનો હોય. એક બાપ તરીકે મેં તો મારી ફરજ નિભાવી અને તને યોગ્ય માર્ગદર્શન આપવું એ તો મારી ફરજમાં આવે છે.